રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા એવા ભીમાસર ગામે શ્રી રાજબાઈ માતાજીના પ્રાગટ્ય બીજ દિન નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને ધાર્મિક કાર્યક્રમમાં ઉમંગભેર જોડાયા હતા. હવે જે રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. ભીમાસર ગામે રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિન બીજ નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ભીમાસર ગામ ઉમટી પડ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ માતાજીની બીજ ઉજવવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં રજપૂતોની વસ્તી ધરાવતું આ ભીમાસર ગામ અને વેપારીઓ આલમે પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી પાંખી પાડી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા. ખાસ કરીને હજરા હજુર એવા રાજબાઈ માતાજીને માનનારો ખૂબ મોટો વર્ગ છે અને વર્ગ આ વિસ્તારમાં વસવાટ કરે છે. મુખ્ય અંશે ખેતી પર નિર્ભર આ વિસ્તાર અને આજુબાજુના ગામોમાંથી ખૂબ શ્રદ્ધાળુ લોકો આ માતાજીની બીજની ઉજવણી માટે આવ્યા હતા અને શ્રદ્ધા ભાવ ભક્તિથી માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરતી હતી. કહેવાય છે કે આ રાજબાઈ માતાજીની પૂજા અર્ચના કે જે માનતા કરે છે તે માનતા કદી અફળ થતી નથી અને હંમેશા તેનું ફળ મળે છે અને જે કંઈ માનતા હોય છે તે પરિપૂર્ણ થાય છે. દર મહિનાની અજવાળી આઠમે માતાજીના ગામમાં પાંખી રાખવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. ગાય માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતી. મુખ્ય અંશે રાજપૂતની વસ્તી ધરાવતું આ ભીમાસર ગામ કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં પાછી પાની કરતી નથી અને આ રાજબાઈ માતાજીના બીજની ઉજવણીનો પ્રસંગ પણ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી રાજબાઈ માતાજીના પૂજારી મુકેશદાન ગઢવી અને તેમનો પરિવાર શ્રી રાજબાઈ સેવા સમિતિના યુવાનો જણાવ્યું હતું કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ પ્રકારનો પ્રસંગ ખૂબ ઉમંગથી ઉજવાયો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો ખાસ ઉપસ્થિત હતા અને અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેરથી લોકો ઉમટી પડ્યા હતા.